જય હિન્દ. ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદનું અતિરિક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નેશનલ પ્રેસિડેન્ટ આજે આપણે શિવ પાર્કની અંદર આવ્યા છે. શિવ પાર્કની અંદર એક બંધ મકાનની અંદર એક દીકરીને લઈને આવેલા ભાઈ અને એ રીતની ફરિયાદ હતી. આપણે બેન દીકરીઓ બધી એકથી એક આપણે 11 થવાનું છે. મારી સિંહણો જે નવદુર્ગાનું રૂપ છે એ આગળ વધે ને આગળ થાશું તો સંગઠન આગળ વધશે. તો મારી જાગૃત નારીને એટલું જ કહેવા માંગુ છું કે આત્મનિર્ભર તો છીએ જ, આપણે ઘર તક તો સીમિત છીએ, ઘર પણ ચલાવી શકીએ છીએ, તો આપણે હથિયાર પણ ચલાવતા શીખવાનું છે. પણ ક્યારે કે આપણે જે પણ સમાજમાંથી આવીએ છીએ, ગૌરવવંત ગુજરાતમાંથી આવીએ છીએ, એક આપણા મોજીલા મોરબીમાંથી આવીએ છીએ, તો આપણી એક મર્યાદા છે ને, એક મર્યાદા તો આપણે રાખવાની જ છે. કોઈ પણ સમાજની છીએ આપણે સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ, આપણા સમાજની એક મર્યાદા તો આપણે રાખવાની જ છે. પણ મર્યાદા રાખીને પણ જો આવા કામ થતા હોય તો આપણે શું બનવાનું છે? બધાએ એક સાથે બોલજો, ઝાંસીની રાણી. બધાએ નારી તો નારાયણી તો છીએ જ આપણે, પણ સાથે સાથે આપણે ઝાંસીની રાણી બનીને હથિયાર હાથમાં લેવા પડશે, તો જ આ વસ્તુ રૂપશે. પણ જો એક હરપ્રીતબેન કરે તમે બધા મારી સામે જોઈ લેશો તો આ વસ્તુ નહીં થાય. એટલે હરપ્રીતબેનને સપોર્ટ આપવા તૈયાર થઈ જાજો બધા, બરાબર? હા પાડો. એક સાથે બધા બોલજો હવે, નારી શક્તિ જિંદાબાદ, નારી શક્તિ જિંદાબાદ. ચલો અસ્તુ, મારી વાણીને હું વિરામ આપું છું. અત્યારે આપણી એક ગાડી આવી રહી છે, પ્રોસેસ પણ કરીએ છીએ. આગળ વધુમાં વધુ આપણે આવા ક્રાઇમ થતા અટકાવીએ અને વધુમાં વધુ મારી બહેનો જોડાય, સંગઠનનું નામ રોશન કરે ને મારી મોરબીની બહેનો ક્યાંય પણ પાછી ન પડે, આપણા મચ્છુનું પાણી પાછું ન પડવું જોઈએ. હો બેનો? ચલો તો જય હિન્દ, જય ભારત, જય ભારત.